જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું આલુ મટર સેન્ડવિચ. જો તમે જોઈ શકો છો, આપણે સેન્ડવિચ બનાવવા માટે અહીંયા બટેકા લીધા છે. બટેકા આપણે બાફીને લીધા છે. કોથમીર લીધી છે, અહીંયા ફુદીનો લીધો છે, અહીંયા બરફના ટુકડા લીધા છે, અહીંયા ઝીણા કાપેલા મરચાં લીધા છે, અહીંયા બુંદી લીધી છે, અહીંયા સિંગદાણા લીધા છે, અહીંયા આખા મોટા કાપેલા થોડા મરચાં લીધા છે, બે મરચાંના ટુકડા કરેલા, અહીંયા વટાણા લીધા છે બાફીને, અહીંયા ચાટ મસાલો, ખાંડ અને લીંબુ. સૌથી પહેલાં આપણે મેસરની મદદથી બટેકાને મેશ કરી લઈશું. આવી રીતે આપણે સરસ એનું મેશ કરી લેવાના છે બટેકાને. જોઈ શકો છો તમે, આપણે બધે જ બટેકાને આવી રીતે મેશ કરી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો, આપણે બટેકાને અહીંયા મેશ કરી લીધા છે. હવે આપણે આનો વઘાર કરવાનો છે. જો તમે જોઈ શકો છો, આપણે વઘાર કરવા માટે અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે. આપણું તેલ અહીંયા આવી ગયું છે. આપણે એમાં હિંગ એડ કરી લઈશું. આની અંદર વઘારમાં રાઈ કે જીરું કશું જ નથી નાખવાનું, ખાલી હિંગનો વઘાર કરીશું આપણે. અહીંયા ઝીણા સમારેલા મરચાં એડ કરી લઈશું. એની અંદર આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરી લઈશું. અડધી ચમચી જેટલું આપણે લાલ કશ્મીરી મરચું એડ કરી લઈશું. અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી લઈશું. અડધી ચમચી આપણે અહીંયા ચાટ મસાલો એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું આપણે 1 ચમચી અહીંયા મીઠું નાખીશું, પછી આપણે જોઈ લઈશું. હવે આપણે આ બટેકાને અંદર એડ કરી લઈશું. આ બધી જ વસ્તુને આપણે અહીંયા મિક્સ કરી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો, આપણે બટેકાને મસાલા જોડે સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે વટાણા એની અંદર એડ કરી લઈશું અને આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની છે, એ પણ આપણે એડ કરી લઈશું. 1 ચમચી જેટલી ખાંડ આપણે અહીંયા લીધી છે, એ એડ કરી લઈશું. આ બધી જ વસ્તુને આપણે અહીંયા ફરીથી મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા આમચૂર પાવડર લીધો છે. આમચૂર પાવડર થોડો એડ કરી લઈશું અને આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી લઈશું. હવે આને આપણે મિક્સ કરી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો, આપણે સેન્ડવિચનો અહીંયા આલુ મટરવાળો મસાલો અહીંયા તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને ઠંડુ પડવા માટે નીચે ઉતારી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો, હવે આપણે સેન્ડવિચની ચટણી અહીંયા રેડી કરી લઈશું. સેન્ડવિચની ચટણી બનાવવા માટે આપણે અહીંયા ઝીણી સમારેલી કોથમીર લીધી છે. અહીંયા આપણે 1 કપ જેટલી કોથમીર લેવાની છે. અહીંયા આપણે ફુદીનો લીધો છે. ફુદીનો પણ આપણે આવી રીતે ધોઈને સાફ કરીને લીધો છે. ફુદીનો તમે ના નાખો તો ચાલે. અહીંયા આપણે 2 મરચાં લીધા છે, આવી રીતે મોટા મોટા કાપીને. અહીંયા આપણે બુંદી લીધી છે. બુંદી ના હોય તમારા ઘરમાં તો સેવ હોય તો સેવ પણ ચાલે. સેવ ના હોય તો ચવાણું હોય તો ચવાણું પણ ચાલે. આપણે અહીંયા બુંદી લીધી છે. અહીંયા આપણે સિંગદાણા લીધા છે. સિંગદાણા 3 થી 4 ચમચી જેટલા આપણે અહીંયા લીધા છે. અહીંયા આપણે ખાંડ લીધી છે. ખાંડ પણ એડ કરી લઈશું, અડધી ચમચી. અહીંયા આપણે ચાટ મસાલો લીધો છે, એ પણ અડધી ચમચી છે, એ પણ આપણે એની અંદર એડ કરી લઈશું. અહીંયા આપણે બરફના ટુકડા લીધા છે 3-4. એ આપણે આ ચટણીનો કલર ના બદલાઈ જાય, કાળો કલર ના થઈ જાય, એકદમ ગ્રીન કલર જળવાઈ રહે એના માટે આપણે અહીંયા બરફ લીધો છે. અને આ છે આપણું ઠંડુ પાણી. આપણે 3-4 ચમચી જેટલું ઠંડુ પાણી એડ કર્યું છે. હવે આપણે આને ક્રશ કરી લઈશું.
જુઓ તમે જોઈ શકો છો આપણે સેન્ડવિચની ચટણી અહીંયા તૈયાર કરી દીધી છે. જોઈ શકો છો આવી રીતે આપણે એકદમ જાડી જ રાખવાની છે, કારણ કે આપણે સેન્ડવિચ ઉપર લગાવવાની છે. એટલા માટે જો આપણે જાડી નથી રાખતા અને પતલું પાણી જેવું કરી દઈએ છીએ તો સેન્ડવિચ આપણી એકદમ પોચી પડી જતી હોય છે. એટલે આવી રીતે જાડી ચટણી આપણે રાખવાની છે. હવે આપણે આને અલગ બાઉલમાં કાઢી લઈશું. આપણે આ બધી ચટણીને અલગ બાઉલની અંદર લઈ લઈએ. જો આવી રીતે ચમચી જોડે છોટી જાય એવી રીતે જ આપણે ચટણીને બનાવવાની છે. એકદમ આમ પાણીની જેમ પડી જાય એવી નથી બનાવવાની. જો તમે જોઈ શકો છો આપણે જે સેન્ડવિચનો મસાલો બનાવ્યો છે એ સરસ રીતે ઠંડો પડી ગયો છે. હવે આપણે આની અંદર કાચી ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે. આ કાચી ઝીણી સમારેલી ડુંગળી નાખવાથી આપણા મોઢાની અંદર ચાપવામાં આવે છે તો બહુ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. તમે કાચી ડુંગળી ના નાખો, ના ભાવતી હોય તો પછી તમે વઘારની અંદર પણ નાખી શકો છો. પણ તમે વઘારની અંદર નાખીને ટ્રાય કર્યો હશે, આનો ટ્રાય તમે એક વખત કરી જોજો, બહુ સરસ લાગે છે. એટલે અહીંયા આપણે કાચી ડુંગળીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આ બધી જ વસ્તુને અહીંયા મિક્સ કરી લઈએ. જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા વ્હાઈટ કલરની બ્રેડ આવે છે એ બ્રેડ લીધી છે. તમે વ્હાઈટ ના લો તો તમે ઘઉંની બ્રાઉન કલરની બ્રેડ આવે છે એ પણ આમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. આપણે અહીંયા વ્હાઈટ કલરની લીધી છે. એની ઉપર આપણે થોડું બટર લગાવી દઈશું. આવી રીતે આપણે બટર લગાવી દેવાનું છે આની અંદર. તમને વધારે બટર ભાવતું હોય તો તમે વધારે લગાવી શકો, ઓછું ભાવતું હોય તો આપણે ઓછું પણ લગાવી શકીએ છીએ. હવે આપણે એની ઉપર ચટણી લગાવી દઈશું. ચટણી પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લગાવવાની રહેશે. જો તમારે તીખું વધારે ખાતા હોય તો તમારે વધારે લગાવવાની, અને ઓછું ખાતા હોય તો તમે એ પ્રમાણે થોડી લગાવી શકો છો. જુઓ આપણે ચટણી પણ અહીંયા લગાવી દીધી છે. હવે આપણે એની ઉપર મસાલો લગાવી દઈશું. મસાલો આપણે આવી રીતે લઈ લેવાનો છે. 1 થી 1.5 ચમચી જેટલો મસાલો આપણે અહીંયા લઈ લઈશું. આવી રીતે આપણે મસાલાને પણ લગાવી દઈશું. જુઓ તમે જોઈ શકો છો આપણે સરસ રીતે મસાલાને પણ સેટ કરી લીધો છે. હવે આને સાઈડમાં કરી લઈશું આપણે એક પ્લેટની અંદર. જુઓ એવી જ રીતે આપણે આને પણ બટર લગાવી દેવાનું છે. બટર લગાવીને એની ઉપર સાઈડ આપણે થોડીક બ્રેડ મોરી ના લાગે એટલા માટે ઉપરની સાઈડ આપણે થોડી ચટણી લગાવવાની છે, વધારે નથી લગાવવાની. જુઓ તમે જોઈ શકો છો જે સ્લાઈડ આપણે મસાલાવાળી કરીને મૂકી છે એની ઉપર આ સ્લાઈડને આપણે આવી રીતે દબાવી દઈશું. જોઈ શકો છો તમે. અને હવે આની ઉપર આપણે થોડું બટર લગાવી દઈશું. બટર ના લગાવવું હોય તમારે તો તમે ઘી પણ લગાવી શકો છો. બહુ નથી લગાવવાનું, આપણે થોડુંક જ લગાવવાનું છે. હવે આ બ્રેડને આપણે શેકવા માટે મૂકી દઈશું. જુઓ તમે જોઈ શકો છો તમારા જોડે ટોસ્ટર ના હોય તો તમે આવી રીતે નોનસ્ટિક પેનની અંદર પણ શેકી શકતા હો છો. આપણે અહીંયા થોડું બટર લગાવી દીધું છે. આની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે હવે આને એકદમ સ્લો ગેસે 2 થી 3 મિનિટ સુધી એક બાજુ શેકાવા દેવાની છે. જો તમે જોઈ શકો છો આપણી બ્રેડ અહીંયા એક સાઈડ કમ્પ્લીટ ચડી ગઈ છે. 2 થી 3 મિનિટ અહીંયા થઈ ગઈ છે. હવે આપણે આને પલટાવી દઈશું. જોઈ શકો છો તમે ટોસ્ટર કરતાં પણ વધારે સરસ ક્રિસ્પી અને સરસ એનો કલર આવી ગયો છે. હવે આપણે આ સાઈડ પણ 2 થી 3 મિનિટ સુધી આવી રીતે ક્રિસ્પી કરી લઈશું. જો આપણી સેન્ડવિચને પાછળના ભાગમાં પણ એવી જ રીતે આપણે 3 મિનિટ થઈ ગઈ છે. અને હવે તમે જોઈ શકો છો એ બાજુ પણ સરસ એવો કલર આવી ગયો છે. હવે આપણે આને નીચે ઉતારી લેશું. અને બ્રેડ શેકતી વખતે હંમેશા યાદ રાખવાનું સ્લો ગેસ ઉપર જ શેકવાની છે, નહીંતર તમારી બ્રેડ બળી જશે, કાળી થઈ જશે. એટલે આપણે આને સ્લો ગેસ ઉપર શેકી છે. હવે આપણે આને નીચે લઈ લઈએ. હવે આપણે આને નીચે લઈ લઈએ. જુઓ તમે જોઈ શકો છો આની ઉપર પણ આપણે થોડું બટર લગાવી દઈશું. બહુ સરસ આપણી બ્રેડ અહીંયા ક્રિસ્પી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો.
હવે આપણે આ બ્રેડને કટિંગ કરી લઈશું. જોઈ શકો છો તમે, આપણી બ્રેડ અહીંયા સરસ રીતે કટિંગ થઈ ગઈ છે. હવે આપણે આને સાઈડમાં રાખી લઈશું. જો તમે જોઈ શકો છો, આપણી સેન્ડવિચ એકદમ અહીંયા ક્રિસ્પી અને કડક કડક થઈ ગઈ છે. હવે આપણે આને કટિંગ કરી લઈશું. આવી ક્રિસ્પી સેન્ડવિચ ખાવામાં બહુ સરસ લાગતી હોય છે, એટલે આપણે થોડી ક્રિસ્પી કરી છે. જોઈ શકો છો તમે, બહુ મસ્ત લાગતી હોય છે. જો આપણી સેન્ડવિચ અહીંયા સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે ગાર્નિશ માટે આપણે એની ઉપર થોડી સેવ નાખી દઈશું અને આપણે ટામેટો કેચઅપ પણ એની ઉપર થોડી નાખી દઈશું. તમે જોઈ શકો છો. આપણે જો તમને મારી આ સેન્ડવિચ બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.